દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો। દેવકા બીચ પર દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। મુંબઈના મરીન ડ્રાઈવને યાદ અપાવતા દેવકા બીચના આ દ્રશ્ય સામે આવ્યા છે। દરિયામાં ઊંચા મોજા ઉછળતા પ્રવાસીઓએ તેની મજા માણી। સાથે દરિયાકાંઠેથી દૂર રહેવા માટે લોકોને તંત્રએ અપીલ પણ કરી છે। ત્યારે સતત વરસાદી માહોલ અને 15 ફૂટ ઊંચા મોજા દરિયાકાંઠે ઉછળ્યા છે। દેવકા બીચ પર દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। વરસાદી માહોલની વચ્ચે દરિયો પણ તોફાની બન્યો। ત્યારે પ્રવાસીઓએ આ વાતાવરણનો લાહવો તો ઉઠાવ્યો, પરંતુ સાથે સાથે તંત્રએ સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે। વલસાડની સાથે કેન્દ્ર શાસિત દમણમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે અને અત્યારે વીટીવીની ટીમ નાની દમણ પહોંચી છે। દેવકા બીચ પર અત્યારે અદભુત નજારો જોવા મળી રહ્યો છે અને દમણનો દરિયો તોફાની બન્યો છે। દમણના દરિયામાં હાલે 12 થી 15 ફૂટ જેટલા વિશાળ મોજા ઉછળી રહ્યા છે અને જેને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા ઉમટ્યા છે। ત્યારે આવો વાત કરીએ કે અહીંયા પ્રવાસીઓ પાસેથી કે કેવો માહોલ છે અને તેઓનો કેવો અનુભવ છે। આપનું શું નામ છે બેન? સોનલ। ક્યાંથી આવ્યા છો? અમે બરોડાથી આવ્યા છે। શું કેવો અનુભવ? બહુ જ નાઇસ અનુભવ છે અને બહુ જ નમો ઘાટ જે છે બહુ નાઇસ જગ્યા છે અને અદ્ભુત નજારો જોવાનો મળ્યો અમને। વિશ્વાસ બી નહીં થતો કે અમે આ રીલ પર જોતા હતા તો કદાચ અમને અમે આવ્યા અહીંયા અને આવું જોવાનું મળશે અને આવો નજારો તો ફર્સ્ટ ટાઈમ જોયો અમે ને બહુ। શું નામ છે? ટીશા। કેવો નજારો લાગ્યો? એકદમ માઇન્ડ બ્લોઈંગ। લાઈક આટલો ટાઈમ અમે લોકો લાઈક આઈ વોઝ લાઈક કે આવું નેચર ને આવું લુક ક્યારેય દમણનો આટલા ટાઈમમાં જોવા નથી મળ્યો। લાઈક વી યુઝ ટુ કમ એન્ડ સમર એન્ડ ઓલ ધોઝ ટાઈમ, બટ આ ટાઈમમાં આવવું જોઈએ ને આ જોવું જોઈએ। આઈ નો થોડું રિસ્કી છે બટ જોઈ શકાય પ્રિકોશન્સ લઈને। આપનું શું નામ છે? કેતનભાઈ, હું સુરતથી આવું છું। કેતનભાઈ, આ નજારો કેવો લાગ્યો આપને? આજનો જે નજારો એ ખૂબ જ અદ્ભુત છે અને આપણે અત્યારે જોઈએ છે તો એ મુંબઈની જે મરીન ડ્રાઈવ છે એના કરતાં પણ એ જ કમ્પેરિઝન જોઈએ તો સારામાં સારું મુંબઈ કરતાં પણ આપણે અહીંયા દમણ ખાતે દેવકા બીચનો દરિયો છે અને દરિયો આજે જે અમાસની ભરતી છે ખૂબ જ તોફાને ચડ્યો છે। તો મારી પ્રવાસીઓને પણ એક જોખમ લાગે? જોખમ એટલે સાવચેતી રાખવાની જરૂર છે। જોખમ નથી પણ સાવચેતી રાખવાની અને પાણીથી થોડા દૂર રહેવાનું છે। એટલે કે ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે કે દમણના દરિયામાં હાલે 12 થી 15 ફૂટ જેટલા જે મોજાઓ ઉછળી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા દમણના દરિયાની દૂર રહેવાની ચોક્કસથી મનાઈ ફરવામાં આવે છે, પરંતુ જે અહીંયા આવતા પ્રવાસીઓ મરીન ડ્રાઈવને યાદ કરી રહ્યા છે અને આ દરિયાને માણી રહ્યા છે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, દમણ।